ચાલો આજે તમને લઈ જાઉં સોરઠની એ પાવન ધરતી પર, જ્યાં માત્ર 13 વર્ષની એક દીકરીએ એવો તો મક્કમ સંકલ્પ લીધો કે જેણે આવનારી સદીઓ માટે ઇતિહાસ રચી દીધો. આ કોઈ સામાન્ય કથા નથી, આ તો છે નિષ્ઠા, ત્યાગ અને એક અડગ આત્માની એવી અમરગાથા જેણે સમાજની રૂઢિઓના પાયા હચમચાવી નાખ્યા. સોરઠના ચારણોએ શું ખૂબ ગાયું છે કે થાથલ ગામની દીકરી બાળકુંવારી મોંઘીબાઈએ એક જ પ્રણ લીધું કે ચૂંદડી ઓઢીશ તો માત્ર ને માત્ર ચલાળાની, એ સિવાય બીજી કોઈ નહીં. સમજો, આ ખાલી 2 પંક્તિઓ નથી, આ તો એક અફર નિર્ણય અને અવિચળ શ્રદ્ધાની જીવતી જાગતી ગાથા છે. ચાલો આ ગાથાના પાના ઉથલાવીએ. તો સવાલ એ થાય કે એવું તો શું બન્યું હશે કે ફક્ત 13 વર્ષની એક બાળાને આવો કઠોરમાં કઠોર નિર્ણય લેવો પડ્યો? એવી કઈ પરિસ્થિતિ સર્જાઈ કે એમને આ માર્ગ અપનાવવાની ફરજ પડી? ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ અને મળીએ એ પાત્રોને જે આ અનોખી કથાના કેન્દ્રમાં છે. આ આખી એ વાતનું કેન્દ્રબિંદુ છે ચલાળાની જગ્યા. અને એ સમજવું બહુ જરૂરી છે કે એ સમયે ચલાળા ફક્ત એક મંદિર નહોતું, પણ કાઠી સમાજ માટે એ એક ધબકતું હૃદય હતું. સંત આપાદાનાએ સ્થાપેલી આ જગ્યા, અરે ત્યાંથી લેવાયેલો નિર્ણય એટલે તો પથ્થર પરની લકીર, જેને કોઈ મિટાવી ન શકે. અને આ જ ચાળાળાની ગાદી પર બિરાજમાન હતા ભગત ભાણા બાપુ. શું પ્રતાપી વ્યક્તિત્વ! કહેવાય છે કે પઠાણ પણ એમની સામે પાણી ભરે, એવો તો એમનો કદાવર દેહ અને ભવ્ય ચહેરો હતો. પણ એમની અસલી તાકાત હતી એમનો શબ્દ, એમનો બોલ એટલે જાણે રામબાણ, જે ક્યારેય ખાલી ન જાય. લોકો એમના એક બોલ પર પોતાની જિંદગી કુરબાન કરી દેતા. અને હૃદય એટલું કોમળ કે દુષ્કાળના વખતમાં જે ગરીબ કોઈની સામે હાથ ન ફેલાવી શકે, એમના ઘરે રાતના અંધારામાં ચૂપચાપ અનાજ પહોંચી જતું. હવે આવા મહાન પુરુષ ભાણા બાપુને 2 દીકરા, મોટા ભગુબાઈ અને નાના મંગળુબાઈ. અને બસ અહીંથી જ, આ પરિવારના આંગણેથી જ આપણી કથા નાયિકા મોંઘીબાઈના જીવનનો દોર બંધાવવાની શરૂઆત થાય છે. મોટા દીકરા ભગુબાઈ, જે ચલાળાની જગ્યાના ભાવિ ગાદીપતિ હતા, પણ એમની વૃત્તિ તો જાણે કોઈ જન્મજાત યોગી જેવી. જગ્યામાં 50-50 સેવકો હોવા છતાં પોતે કૂવામાંથી પાણી સિંચીને ગાયોને પાતા. એમનો આ નિર્મોહી સ્વભાવ તો નાનપણથી જ દેખાતો. પિતા જ્યારે 12 ગામથી 2 ભાઈઓ માટે કંઈક લાવે ત્યારે નાના ભાઈ બધું લઈ લેતા, અને ભગુબાઈ હસીને કહેતા, ભાઈ મારે કાંઈ નથી જોતું, આ બધુંય તારું જ છે. તો પછી સવાલ એ થાય કે આવા વૈરાગી જેવા ભગુબાઈના લગ્ન કેમ નક્કી થયા? કારણ કે એ જમાનામાં લગ્ન એ 2 વ્યક્તિઓનું નહીં, પણ 2 પરિવારોનું મિલન ગણાતું. ભાણા બાપુ અને માલુબાઈના પરિવારો વચ્ચે વધુ સુમેળ વધે એ હેતુથી ખડખંભાળિયાના આપા ફેદરા ઘાગલની દીકરી મોંઘીબાઈ સાથે ભગુબાઈનું સગપણ નક્કી થયું, અને ખૂબ જ રંગે ચંગે ગોળ ધણાની વિધિ પણ થઈ ગઈ. બધું જ એકદમ બરાબર ચાલી રહ્યું હતું. સંબંધોની નવી કુંપળો ફૂટી રહી હતી. પણ કહેવાય છે ને કે વિધિના લેખમાં કંઈક અલગ જ લખાયેલું હતું. કાળનું એક એવું ચક્ર ફર્યું જેને બધું જ વેરવિખેર કરી નાખ્યું. એ દિવસ હતો દિવાળીનો. આખા પંથકમાં દીવા અને રોશનીનો તહેવાર. પણ એ જ દિવસે ચલાળાના આંગણે ઘોર અંધકાર છવાઈ ગયો. ભગત ભગુભાઈ માત્ર એક જ દિવસની સામાન્ય બીમારીમાં, ભર યુવાનીમાં રામનું નામ લેતા લેતા આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. આ માત્ર એક પુત્રનું મૃત્યુ નહોતું, આ એક એવી સામાજિક કટોકટીની શરૂઆત હતી જેણે સૌને સ્તબ્ધ કરી દીધા. અને એ કટોકટીનો આખો સાર આ એક શબ્દમાં સમાઈ જાય છે: દુખાણી. એ જમાનામાં જે કન્યાનું સગપણ તૂટી જાય તેને દુખાણી કહેવાતી, જે એક સામાજિક કલંક જેવું ગણાતું. મોંઘીબાઈના પિતા આપા ફેદરા તો ચિંતાના મહાસાગરમાં ડૂબી ગયા. દીકરી જુવાન અને સગપણ પણ ક્યાં થયેલું, ચલાળા જેવી મહાન જગ્યાએ. એમને ડર હતો કે હવે એમની દીકરીનો હાથ કોણ માંગશે, અને કોઈ હિંમત કરશે તો ક્યાંક ભાણા બાપુને ખોટું તો નહીં લાગે ને. પરિસ્થિતિ કાચના વાસણ જેવી નાજુક બની ગઈ હતી. આ ગંભીર અને નાજુક પરિસ્થિતિમાં હવે મોંઘીબાઈના ભવિષ્ય માટે 2 રસ્તાઓ ખુલ્યા. એક રસ્તો જે સમાજે ચીંધેલો હતો, અને બીજો રસ્તો જે એમના અંતરાત્માનો અવાજ હતો. અને ત્યારે ભગત ભાણા બાપુએ જે કર્યું તે એમના મહાન ચરિત્રની સાક્ષી પૂરે છે. પુત્રના મૃત્યુના દુઃખમાં હોવા છતાં એમણે આપા ફેદરાને સંદેશો મોકલાવ્યો: જરાય ચિંતા કરતા નહીં, તમારી દીકરી કુંવારી જ ગણાય. કારણ કે એણે મારા દીકરા સાથે 4 ફેરા નથી ફર્યા. સારું ઠેકાણું જોઈને એને પરણાવી દો. અને ત્યાં જ ન અટક્યા, પણ વચન આપ્યું: મોંઘીબાના લગ્નમાં હું ના આવું તો હું ભાણો લોમાનો નહીં.
એ સમય માટે આ એક ક્રાંતિકારી વિચાર હતો, સમાજની રૂઢિઓ પર સીધો પ્રહાર હતો. વાહ, ભાણા બાપુએ તો પોતાની ઉદારતાથી સૌના દિલ જીતી લીધા. આપા ફેદરાને જાણે હાશકારો થયો. પણ આ ગાથાનો સૌથી મોટો અને સૌથી નિર્ણાયક વળાંક તો હજી બાકી હતો, અને એ વળાંક આવવાનો હતો ખુદ મોંઘીબાઈ તરફથી. જ્યારે માતા પિતાએ રાહતનો શ્વાસ લીધો અને દીકરીના ભવિષ્ય માટે ફરીથી સપના જોવાનું શરૂ કર્યું, ત્યારે એ દીકરીએ પોતે જ પોતાની નિયતિ લખવાનો નિર્ણય કરી લીધો હતો. જ્યારે મોંઘીબાઈને ખબર પડી કે એમના બીજા લગ્નની વાતો ચાલી રહી છે, ત્યારે એમણે પોતાના પિતાને બોલાવીને જે શબ્દો કહ્યા એ શબ્દો ઇતિહાસમાં અમર થઈ ગયા. એમણે દ્રઢતાથી કહ્યું, બાપુ, આ દેહે ચલાળાની ચૂંદડી ઓઢી છે, એટલે હવે હું સમગ્ર કાઠી સમાજની માં છું. બીજા કોઈની ચૂંદડી ઓઢીને મારે હવે કોઈ એક પુરુષની વહુ નથી બનવું. આ માત્ર લગ્નનો ઇનકાર નહોતો, આ તો એક દિવ્ય સંકલ્પ હતો, પોતાની ઓળખને ફરીથી વ્યાખ્યાયિત કરવાનો. અને આ નિર્ણય લેનારી એ દીકરીની ઉંમર કેટલી હતી? માત્ર 13 વર્ષ. વિચાર તો કરો, આટલી નાની ઉંમરે આવી ગજબની સમજ, આવી અડગતા અને આવી આધ્યાત્મિક પરિપક્વતા. એમણે પોતાની જાતને કોઈ એક પુરુષની પત્ની બનવાના સામાજિક બંધનમાંથી મુક્ત કરીને સમગ્ર સમાજની માતાના આધ્યાત્મિક પદ પર સ્થાપિત કરી દીધી. અને આ માત્ર શબ્દો ન હતા. એમણે તરત જ ગાડું જોડાવ્યું અને સીધો ચલાળાનો માર્ગ પકડ્યો. ત્યાં પહોંચી ભગુબાઈની સમાધિની પરિક્રમા કરી અને કુંવારા હોવા છતાં પણ આજીવન ત્યાગના પ્રતીક એવા સફેદ વસ્ત્રો ધારણ કરી લીધા. એમણે પોતાના સંકલ્પને પોતાના કર્મથી સિદ્ધ કરી બતાવ્યો. હવે દડો હતો ભાણા બાપુના પાળામાં. જે ભાણા બાપુએ પોતે મોંઘીબાઈના પુનર્લગ્ન માટે રસ્તો ખોલી આપ્યો હતો, એ આ નિર્ણયને કેવી રીતે સ્વીકારશે? ભાણા બાપુએ એ 13 વર્ષની કિશોરીમાં રહેલી દિવ્યતાને પારખી લીધી. એમણે એના નિર્ણય સામે માથું ઝુકાવીને એનું સન્માન કર્યું. એમના નિર્વાહ માટે રામપરા ગામમાં જીવાઈ તરીકે જમીન આપી. અને યાદ રાખજો, આ કોઈ દયા કે દાન નહોતું, આ તો એક સન્માન હતું, એમના ત્યાગ અને નિષ્ઠાનું સન્માન. એમના નવા આધ્યાત્મિક દરજ્જાની આ સામાજિક સ્વીકૃતિ હતી. બસ ત્યાર પછીનું એમનું જીવન તપ અને ભક્તિની જીવતી જાગતી ગાથા બની ગયું. ખળખંભાળિયામાં એકાંતવાસ સ્વીકારી એમણે પોતાનું સમગ્ર જીવન ઠાકોર સેવા અને હરિના સ્મરણમાં સમર્પિત કરી દીધું. નજીકના સગા સંબંધીઓ સિવાય એ કોઈને મળતા પણ નહીં. અને ધીમે ધીમે એમની વ્યક્તિગત નિષ્ઠા આખા સમાજ માટે શ્રદ્ધાનું કેન્દ્ર બની ગઈ. જે છોકરીને સમાજ કદાચ દુખાણી કહીને ભૂલી જાત, તે પોતાના ત્યાગ અને તપના બળે આઈ મોંઘીબાઈ બનીને અમર થઈ ગયા. આજે પણ ખળખંભાળિયામાં આવેલી એમની સમાધિ એક પવિત્ર તીર્થધામ છે, જ્યાં હજારો લોકો શ્રદ્ધાથી માથું નમાવે છે અને કહેવાય છે કે ત્યાં એમની બધી માન્યતાઓ પૂર્ણ થાય છે. આમ આ ગાથાના 2 મજબૂત આધારસ્તંભ છે. એક તરફ છે ભગત ભાણા બાપુ, જેમણે સમાજની રૂઢિને તોડીને પ્રગતિશીલતાનો એક નવો માર્ગ બતાવ્યો, અને બીજી તરફ છે આઈ મોંઘીબાઈ, જેમણે એ માર્ગ પર ચાલવાને બદલે પોતાના માટે એક નવો, દિવ્ય અને આધ્યાત્મિક માર્ગ કંડાર્યો. અંતે એક વિચાર મનમાં આવે છે, શું સાચી આધ્યાત્મિકતા એ જ નથી જ્યાં એક વ્યક્તિ સમાજની બેડીઓ તોડવાની હિંમત બતાવે અને બીજી વ્યક્તિ એ તૂટેલી બેડીઓમાંથી પોતાના માટે મુક્તિનો એક નવો અને પવિત્ર માર્ગ કંડારી લે? આ વિચાર સાથે જ આજની વાત અહીં સમાપ્ત કરીએ.